Good morning, students. On behalf of Navyug Vidyalaya, I welcome you all in this period of English Standard 10. Today we are going to start unit number 4, A Wonderful Creation, અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો, આ લેસન અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે ગુજરાતીમાં અદ્ભુત સર્જન એ મા વિષયનું છે. મા વિષય એક એવો હૃદયસ્પર્શી વિષય છે કે જેના વિશે વિશ્વના તમામ સાહિત્યમાં, તમામ ભાષાઓમાં ઘણું બધું સર્જન થયું છે, ઘણું બધું લખાણું છે. કદાચ વિશ્વમાં સૌથી વધારે કોઈ વિષય ઉપર લખાયું હોય તો એ આ વિષય છે, મા. આપણે બધા વર્ષોથી આપણા મમ્મી સાથે આપણે એને મમ્મી કહેતા હોઈએ, મા કહેતા હોઈએ, આઈ કહેતા હોઈએ, જુદી જુદી ભાષામાં મા વિશે ઘણા બધા શબ્દો છે. વર્ષો એમની સાથે પસાર કરેલા હોય ત્યારે એ મમ્મીનો સ્વભાવ, એમની આપણા પ્રત્યેની કાળજી, આપણી સાથે એમનું વર્તન, એમની વાણી, એમનો વ્યવહાર, આ તમામ બાબતોથી આપણે ખૂબ પરિચિત છીએ. આમ તો નોર્મલી અહીંયા જે ઓનલાઈન તમને ભણાવવા માટે અમે જે વિડીયોઝ બનાવીએ છીએ એમાં હું પ્રી ટાસ્ક કરાવતો નથી, કારણ કે ટાઈમ લિમિટ હોય છે. અમુક મર્યાદાની અંદર થોડા સમયમાં વિડીયો બનાવી નાખવો પડતો હોય છે. પણ આ વિષય એક એવો સરસ મજાનો વિષય છે કે એમાં મારે એવી ઈચ્છા થાય છે કે હું તમને પ્રી ટાસ્ક પણ કરાવું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 41 ઉપર યુનિટ 4 જ્યાં સ્ટાર્ટ થાય છે ત્યાં પ્રી ટાસ્ક આવે છે. પ્રી ટાસ્કમાં સૌથી પહેલાં P1 નામની એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝની અંદર અમુક શબ્દો આપેલા છે. એ શબ્દો હું અહીંયા વાંચી દઉં તમને. પહેલો શબ્દ છે ડેડિકેટેડ, હોસ્પિટેબલ, નોલેજેબલ, વીટી, અફેક્શનેટ, જનરસ, કોન્ફિડન્ટ, ક્રિએટિવ, ડિલિજન્ટ, રિલાયેબલ, સોશિયેબલ અને કેરફુલ. આટલા બધા શબ્દો આપેલા છે. આ દરેક શબ્દોના અલગ અલગ અર્થ છે. વન બાય વન તમને આના અર્થ કહેતો જાઓ અને એ બાબતે આપણે થોડી વાતો પણ કરતા જઈએ. સૌથી પહેલું છે ડેડિકેટેડ. ડેડિકેટેડ એટલે સમર્પિત. મિત્રો, કોઈ પણ મા હોય એ હંમેશા પોતાના સંતાનો પ્રત્યે એટલી બધી સમર્પિત હોય છે કે એ પોતાની કાળજી નથી લેતી પણ પોતાના સંતાનોની કાળજી લેતી હોય છે. સંતાનોને સાજા કરવા માટે આખી રાત ઉજાગરા કરતી હોય છે. સંતાનોનું પેટ ભરવા માટે પોતે ભૂખી રહી જતી હોય છે. એવું બને. આ એના સમર્પણની વાત છે. પછી છે હોસ્પિટેબલ. આ તમામ જે શબ્દો આપેલા છે એને આપણે માની ક્વોલિટીઝ એટલે કે માના સદગુણો કે માના લક્ષણો પણ કહી શકીએ. હોસ્પિટેબલ એટલે આપણા ઘરે આવતા મહેમાનોનું સ્વાગત કરનારી. ઘરે ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે એને આવકારો આપી અને એને ઘરમાં ખૂબ ભાવભીનું સ્વાગત કરવા માટે આપણી માં હંમેશા તત્પર હોય છે. અચાનક આવી પડેલા કોઈ પણ મહેમાન માટે પૂર્વ તૈયારી વગર રસોઈ કે એવું કરેલું ન હોય અને રસોઈના ટાઈમે કદાચ કોઈ જમવાના સમયે મહેમાન આવી ગયા હોય તો આમાં કિચનમાં એટલી બધી એક્સપર્ટ છે કે તાત્કાલિક એ લોકોનું જમવાની પણ વ્યવસ્થા કરી દે છે. નોલેજેબલ, જ્ઞાની. આપણી માં, આપણા સૌની માં ખૂબ જ જ્ઞાની હોય છે, તમે જાણો છો. પછી છે વીટી. વીટી એટલે બુદ્ધિશાળી અને ચતુર વ્યક્તિ. અફેક્શનેટ, લાગણીશીલ, ખૂબ જ લાગણીશીલ હોય છે માં. જનરસ એટલે ઉદાર. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ. ક્રિએટિવ એટલે નવું સર્જન કરનારી. આનો એક દાખલો આપો. ક્રિએટિવમાં કેવું હોય કે આપણે માના લક્ષણોની જ વાત કરીએ છીએ તો આપણે ક્રિએટિવ કે ક્રિએટર શબ્દ તો જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી રીતે વાપરવામાં આવતા હોય છે.
દાખલા તરીકે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય તો એમાં વૈજ્ઞાનિકો જુદી જુદી બાબતોની કે જુદી જુદી વસ્તુઓનું સર્જન કે શોધ કરતી હોય તો એને પણ ક્રિએટર કહેવાય. આપણીમાં કિચનમાં ક્રિએટર છે. તમને ખબર જ છે કે રાતના કદાચ રોટલી વધી હોય તો સવારે રોટલીના કટકા કરી એનામાં તેલ, મીઠું, ચટણી બધું ભભરાવી અને સરસ મજાના રોટલીના ખારિયા બનાવી દઈએ. આ એક ક્રિએટિવ વર્ક કહેવાય કે એ રોટલી વાસી જવા નથી દેતી અને એનામાંથી સરસ મજાનો નાસ્તો બનાવી દઈએ. નવું સર્જન, ક્રિએશન કરે છે. ડિલિજન્ટ એટલે કામઢુ. ખૂબ જ સવારના વહેલે સૌથી આખા ઘરમાં સૌથી પહેલાં ઉઠી જાય અને રાતે સૌથી છેલ્લે સુવાવાળી વ્યક્તિ એ આપણી મા હોય છે. એ મા આખો દિવસ તનતોડ મહેનત કરતી હોય છે. ડિલિજન્ટ એટલે કામઢુ. પછી છે રિલાયેબલ, વિશ્વાસુ. મિત્રો, રિલાયન્સ કંપનીનું તમે નામ સાંભળેલું જ એટલે એ રિલાયન્સ શબ્દ આ રિલાયેબલ ઉપરથી કે રિલાય ઉપરથી આવેલો શબ્દ છે. રિલાયન્સ એટલે વિશ્વાસ, એના ઉપરથી રિલાયેબલ, વિશ્વાસુ વ્યક્તિ. તમે તમારા મનની વાત, તમારા પેટની વાત તમારી માને કહી શકો. એ અત્યંત વિશ્વાસુ વ્યક્તિ છે. તમારી વાત બહાર જવાય નહીં દે અને એનો યોગ્ય ઉકેલ પણ કાઢી દે. સોશિયેબલ, સામાજિક. સોશિયેબલ એટલે સામાજિક. આપણી માં એક સામાજિક પ્રાણી છે. આપણે તમામ છીએ, પણ માં સૌથી વધારે છે. કારણ કે માં આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણી જ્ઞાતિમાં તમામ જગ્યાએ ખૂબ સારી રીતે વ્યવહાર નિભાવતી હોય છે. છેલ્લે છે કેરફુલ. કેરફુલ એટલે કાળજી લેનારી. હવે આ વ્યક્તિની તો કાળજી લેવાની બાબતમાં તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. એ આપણા જન્મથી માંડીને આપણે મોટા થઈ જઈએ, ગમે એટલા મોટા થઈ જઈએ તો પણ આપણી માં આપણી કાળજી લેતી હોય છે. આ બધા શબ્દો માના સદગુણો વિશેની આપણે વાત કરી. એની નીચે એક ખૂબ સરસ મજાની ગુજરાતીની કવિતા આપેલી છે. આ કવિતા કદાચ તમે ભૂતકાળમાં ગુજરાતી વિષયમાં ભણી પણ ગયા હશો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. મીઠા મધુને મીઠા મેવલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગધી જુદેરી એની જાત રે. અમીની ભરેલ એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે. હાથ ગૂંથેલા એના હીરના રે લોલ, હૈયું હેમંત કેવી હેલ રે. દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે. મિત્રો, અહીંયા આ વાક્ય જે છે, દેવોને દૂધ એના દોયલા રે લોલ, એના ઉપરથી સમજવાનું છે મિત્રો કે દેવ ભગવાન જેવા ભગવાનને પણ જો માની મમતા, માનો પ્રેમ પામવો હોય, માની છાતીનું દૂધ પીવું હોય તો એને માને કુખે અવતાર લેવો પડે છે. ભગવાનને પણ માની મમતા મેળવવા માટે પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ને એની લાણ રે. મૂંગી આશીષ. માં મિત્રો, આપણે માની સેવા કરતા હોય, ચાકરી કરતા હોય તો એમાં મોઢેથી બોલીને નહીં, કદાચ હાથના હલનચલન દ્વારા પણ નહીં, પણ એની આંતરડી જો ખુશ થાય ને તો એ મૂંગા આશીર્વાદ આપતી હોય છે આપણને. ધરતી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. માનો પ્રેમ એટલો અચળ અનંત છે કે મેં અમુક એવા લેસન વાંચેલા છે અને તમારે કદાચ વાંચવામાં પણ આવશે અગાઉ કે માં પોતે મૃત્યુ પામ્યા પછી પણ પોતાના સંતાનોની કાળજી લેતી હોય છે. ધરતી માતા કદાચ ધ્રુજીને એનું રૌદ્ર સ્વરૂપ બતાવતી હોય છે ભૂકંપ દ્વારા, પણ આપણી માં ક્યારેય ધ્રુજતી નથી, અચળ હંમેશા હોય છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ગંગા નદીના પાણીમાં વધઘટ થયા રાખે, પણ માના પ્રેમમાં ક્યારેય ઘટાડો આવતો નથી, વધારો હંમેશા આવતો હોય છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. આકાશમાં આવતા વાદળો તો થોડીક વાર પાણી વરસાવીને જતા રહે છે, પણ માનો પ્રેમનો રસ જિંદગીભર એ વરસાવતી રહે છે.
ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે. ચંદાની ચાંદનીમાં અમુક દિવસે વધારો થતો હોય છે, અમુક દિવસે ઘટાડો થતો હોય છે, પણ માના પ્રેમમાં ક્યારેય એવું નથી હોતું. માનો પ્રેમ બારે માસ એક સરખો હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં જેવું પાત્ર કે વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નથી. મિત્રો, આ પ્રી ટાસ્ક આપણે જોયું. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ રીડ જે છે વન્ડરફુલ ક્રિએશન એ આપણે આગળ વધારશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી. આવજો. બાય બાય.